આપ સૌને મારા સાદર પ્રણામ. આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ સુદ તેરસ. આજનો વાંચન પાઠ પુરુષોત્તમ માસની કથા, અધ્યાય 13મો, દ્રઢ ધનવાની કથા અને મૌન મહિમાની વાર્તા. કથા શરૂ કરીશું આપણે હવે. તો શ્રી ગણેશાય નમઃ, શ્રી વિષ્ણવે નમઃ. સૌનકાદી ઋષિઓએ પૂછ્યું, હે મહાભાગ્યશાળી સૂત, જેમ અમૃત પીતા તૃપ્તિ થાય નહીં, તેમ અમને તૃપ્તિ જ થતી નથી. હવે અમને પૂર્વ સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા દ્રઢધન્વા રાજાને પુરુષોત્તમ માસના સેવનથી પુત્ર, પૌત્ર અને પતિવ્રતા પત્ની કેવી રીતે મળી અને યોગીઓને પણ દુર્લભ એવા ભગવાનના લોકને કેવી રીતે પામ્યો, તે કથા અમને વિસ્તારથી કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, હે મુનિઓ, રાજા દ્રઢધન્વાનું ચરિત્ર પાપોનો નાશ કરનાર છે. રાજા દ્રઢધન્વાની કથા ગંગાની પેઠે પવિત્ર કરનારી છે. તેથી ગુરુના મુખેથી હું જે પ્રમાણે ભણ્યો છું તે પ્રમાણે તમને કહું છું. હૈ દેશનું રક્ષણ કરનાર ચિત્રધર્મા નામે પ્રખ્યાત રાજા હતો. તેને દ્રઢધન્વા નામે પ્રખ્યાત પુત્ર થયો હતો. તે સર્વગુણોથી યુક્ત, સત્ય બોલનારો, ધર્મને જાણનારો અને શૂરવીર હતો. વેદ પુરાણો શાસ્ત્રોનો અભ્યાસ કરી વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં તે ગુરુને દક્ષિણા આપી પોતાના નગરમાં પાછો આવ્યો. ચિત્રધર્મા પણ પોતાના પુત્રને જોઈ પરમ હર્ષ પામ્યો. તે પછી પોતાના એ યુવાન પુત્રને સર્વધર્મનો જાણકાર અને પ્રજાનું પાલન કરવા સમર્થ છે એમ જાણી ચિત્રધર્માના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ ઉપજ્યો અને તેણે મનમાં વિચાર્યું કે હવે આ સંસારમાં મારે શું કામ છે? હવે હું નિરાંતે પ્રભુ ભક્તિ કરીશ એમ મનમાં નિશ્ચય કરી તેણે સમર્થ દ્રઢધન્વાને રાજ્યનો કારભાર સોંપી દીધો. પોતે વૈરાગ્ય પામી પુલહ ઋષિના આશ્રમમાં જતો રહ્યો અને શ્રી હરિની ભક્તિ કરતા તે પ્રભુ શરણ થયો. દ્રઢધન્વાએ પણ પોતાના પિતાને વૈષ્ણવધામની પ્રાપ્તિ થઈ છે એ વાત સાંભળી. તેથી તેને હર્ષ અને શોક બંને થયા. તેણે યોગ્ય રીતે તેમનું શ્રાદ્ધ કર્મ કર્યું અને બ્રાહ્મણોને જમાડી દાન પુણ્ય કર્યું. પોતે નીતિશાસ્ત્રમાં પ્રવીણ રાજા તરીકે પુષ્કરાવર્તક નામના પવિત્ર નગરમાં રાજ્ય કરવા લાગ્યો. સમય જતાં વિદર્ભ દેશની અતિ સુંદર રાજકુંવરી ગુણવંતી સાથે તેના વિવાહ થયા. તેણીને 4 પુત્રો થયા. શુભ લક્ષણોવાળી પુત્રીને પણ તેને જન્મ આપ્યો, જેનું નામ ચારુમતી હતું. 4 પુત્રો પણ ચિત્રવાક, ચિત્રવાહ, મણિમાન તથા ચિત્રકુંડલ એવા નામોથી પ્રખ્યાત હતા. બધાય વિવેકી, સુંદર તથા શુરા હતા. દ્રઢધન્વા અનેક ગુણોથી પ્રખ્યાત હતો. જાણે બીજા રામચંદ્ર હોય તેમ એક પત્ની વ્રતને તે ધારણ કરતો હતો. ઉત્તમ ધર્મ પાલન કરતો હતો અને બીજા કાર્તિક વીર્ય સહસ્ત્રાર્જુન પેઠે અતિશય ઉગ્ર પરાક્રમવાળો પણ હતો. એક વખત રાત્રે દ્રઢધન્વા સૂતો હતો. તે વેળા તેને વિચાર આવ્યો કે આ આશ્ચર્યકારક વૈભવ, આટલું બધું સુખ કયા મોટા પુણ્યથી મને પ્રાપ્ત થયું હશે? ના મેં આ જન્મમાં કોઈ વ્રત કર્યું છે, ના કોઈ તપ કર્યું છે, ના જપ કર્યા છે, ના હોમ હવન કર્યા છે. છતાં પણ મને આટલી બધી સમૃદ્ધિ કયા કારણે પ્રાપ્ત થઈ છે? મારા ભાગ્યનું આ રહસ્ય મારે કોને પૂછવું એમ વિચાર્યા કરતો હતો. એટલામાં રાત્રિ સમાપ્ત થઈ. ઉદય પામતા સૂર્યની પૂજા કરી, બ્રાહ્મણોને નમસ્કાર કરી દાન દીધા. તે પછી તે ઘોડા પર સવાર થયો અને પોતાના રસાલા સાથે જંગલમાં શિકારે નીકળ્યો. ત્યાં તેણે ઘણા મૃગો માર્યા, પણ એક મૃગની પાછળ દોડવા જતાં તે પોતાના સિપાહીઓથી છૂટો પડી ગયો. રાજાએ એ મૃગને શોધવા ઘણા પ્રયત્ન કર્યા, પણ મૃગ ક્યાંય જંગલમાં અદૃશ્ય થઈ ગયું. એટલે થાકેલો રાજા એક સરોવરના કાંઠે આવીને ઊભો. ત્યાં એક મોટું ઝાડ જોયું. આથી થાકેલા રાજા એક વડવાઈએ ઘોડો બાંધીને સરોવરમાંથી પાણી પી પોતાની તરસ છીપાવી આરામ કરવા માટે ત્યાં બેઠા. એટલામાં ત્યાં એક પોપટ આવ્યો. એ પોપટ
ત્યાં બેઠેલા દ્રઢધનવાને સંબોધી એક ઉત્તમ શ્લોક બોલવા માંડ્યો. હે રાજા, તું પૃથ્વી પર મળેલા સુખ વૈભવમાં જ રચ્યો પચ્યો રહે છે. જીવનના સારરૂપ તત્વને તું ભૂલી ગયો છે. જો તું એ તત્વનો વિચાર નહીં કરે તો તું ભવપાર કેવી રીતે થઈશ? જીવનના સાચા સિદ્ધિરૂપ પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? પોપટના આવા ઉપદેશાત્મક બોધ વચનો સાંભળી રાજા તો નવાઈ પામ્યો. તેને લાગ્યું કે આ કોઈ સામાન્ય પોપટ નથી, પણ મુનિ સુખદેવજી પોતે તેને ઉપદેશ આપી રહ્યા છે. સંસાર સાગરમાં ડૂબેલા મારા જેવા અજ્ઞાનીનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણે જ મોકલ્યા લાગે છે. રાજા આવો વિચાર કરતો હતો એટલામાં રાજાના સિપાહીઓ પણ ત્યાં આવી પહોંચ્યા. પેલો પોપટ રાજાને બોધ આપી અદૃશ્ય થઈ ગયો. વિચારોમાં ડૂબી ગયેલો રાજા સેના સાથે પોતાના રાજ્યમાં આવ્યો. રાજમહેલમાં આવ્યા પછી પણ તે પોપટના વિચારોમાં જ ડૂબેલો રહ્યો. તેને ખાવાનું ભાવ્યું નહીં. રાત્રે તેની ઊંઘ પણ જતી રહી. રાજાને આ રીતે ચિંતામગ્ન જોઈ તેની રાણી એકાંતમાં પાસે આવી રાજાને પૂછવા લાગી. ગુણસુંદરી બોલી, ઓ પુરુષોત્તમ શ્રેષ્ઠ, આ ઉદાસીનતા તમને ક્યાંથી આવી? આટલા કેમ હતાશ થઈ ગયા છો? બધી ચિંતા છોડી ભોગ ભોગવો અને આનંદિત થાઓ. પરંતુ પત્નીના પ્રેમ નિવેદનથી પણ રાજાની ચિંતા ઓછી થઈ નહીં. તે ઉદાસીમાં ડૂબી ગયો. પતિના દુઃખથી રાણીને ઘણું દુઃખ થયું. રાજા દ્રઢધનવા કઈ ચિંતામાં ડૂબી ગયો હશે તે જાણવાની તેને ઘણી કોશિશ કરી, પણ રાજાને એ સંદેહરૂપ સમુદ્રમાંથી બહાર કાઢે તેવો કોઈ ઉપાય તેના જોવામાં ન આવ્યો. રાજાને સતત ઘેરી વળેલી ઉદાસીથી મંત્રીઓ, સેનાપતિ, દાસદાસીઓ, નગરજનો પણ ચિંતામાં ડૂબી ગયા. પુરુષોત્તમ મહાત્મ્યનો દ્રઢધનવાની કથા નામનો 13મો અધ્યાય અહીં પૂર્ણ થાય છે. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની વાર્તાનું રસપાન કરીશું. મૌન મહિમાની વાર્તા. અવંતી નગરીમાં 4 વેદમાં નિપુણ એવો જ્ઞાની બ્રાહ્મણ રહે. તપ જપ વ્રતમાં સૌથી આગળ રહે. મહિનાના ઉપવાસ કરે. 5 વર્ષના ધારણા પારણા કરે. એમ કરતાં એ 70 વર્ષનો થયો. ઉગ્ર તપના કારણે એની કાયા કૃશ થઈ ગઈ. અશક્તિ એટલી બધી આવી ગઈ કે લાકડીના ટેકે માંડ 5 ડગલા ચાલી શકે. એમ કરતાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણે આખો મહિનો ઉપવાસ કરવાનો સંકલ્પ લીધેલો, પણ આ ઉંમરે મુશ્કેલી ઊભી થઈ. ચાલીને નદી સુધી તો જવું જ પડે. શરીરમાં એટલી શક્તિ તો હતી જ નહીં. છતાંય બ્રાહ્મણે હિંમત કરી મધરાતે લાકડીના ટેકે ચાલતો થયો. તે થાક ખાતો ખાતો છેક સવારે નદીએ પહોંચ્યો. સ્નાન કરી વાર્તા સાંભળીને પાછો ફર્યો. ઘેર આવતા બપોર ઢળી ગયા. પાણી પીવાનાય હોશ ન રહ્યા. સીધો પડ્યો પથારીમાં. થાકના કારણે આંખ મળી ગઈ. સપનામાં પુરુષોત્તમ પ્રભુના દર્શન થયા. પ્રભુ બોલ્યા, હે ભક્ત, તારા દુર્બળ દેહથી શક્ય ન હોવા છતાં તે તારો સંકલ્પ ન તૂટવા દીધો. તેથી હું ઘણો પ્રસન્ન થયો છું. પરંતુ એક જ દિવસના ઉપવાસે તારી આ હાલત કરી નાખી છે, તો તું આખો મહિનો કઈ રીતે ટકીશ? તારું વ્રત તૂટશે, તારો સંકલ્પ તૂટશે. તેથી તું દોષમાં પડીશ. હે વત્સ, તારી દ્રઢ શ્રદ્ધા અને ધર્મ પ્રત્યે તારી પ્રીતિ જોઈને હું તારા પર અતિ પ્રસન્ન થયો છું. તારો સંકલ્પ ન તૂટે એવો રસ્તો ચીંધવા આવ્યો છું. હે ભક્ત, મૌનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસમાં જે મૌન પાળે છે તે ભોજન લે તો પણ તેનો બાધ નથી. તું મૌન વ્રત ધારણ કર. સૂર્યોદય સુધી મૌન રાખવાનું. વળી જે નદીમાં સ્નાન કરતા, વાર્તા સાંભળતા, એકટાણું કરતા મૌન ધારણ કરે છે તે પુત્રવાન અને આયુષ્યવાન બને છે. તેનું મુખમંડલ અતિ તેજસ્વી બને છે. માર્ગ દેખાડીને પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણે તત્કાળ આખો મહિનો મૌન વ્રત ધારણ કરવાનો સંકલ્પ કર્યો. વ્રત પૂર્ણ થઈ પ્રભુ પ્રગટ થયા અને બ્રાહ્મણને અખૂટ સમૃદ્ધિ આપી.
આયુષ્ય પૂર્ણ થતાં બ્રાહ્મણ સદેહે ગોલોકમાં ગયો. આમ એકટાણા કરવા છતાં મૌન વ્રતના પ્રતાપે બ્રાહ્મણનું જીવન સાર્થક થયું. શાસ્ત્રો કહે છે કે એ બ્રાહ્મણના એક દિવસના મૌન વ્રતના ફળથી ઇન્દ્ર રાજાએ વૃત્રાસુર રાક્ષસનો વધ કર્યો હતો. ન બોલ્યામાં નવગુણ બોલીએ બગડી જાય, મૌન તણો મહિમા ઘણો પુરુષોત્તમ પ્રસન્ન થાય. પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૌનવ્રતી બ્રાહ્મણને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. આગળની અધ્યાયની કથા અને વાર્તા સાંભળવા માટે આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આપ સૌ હંમેશા ખુશ રહો.